પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલે પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા મેળવી। ભાગડા ખુર્દ ગામે અંદાજિત 1.88 કરોડની ગેબિયન પ્રોટેક્શન વોલ બનાવાશે તેવું મંત્રીએ જણાવ્યું। તારીખ 29 ઓગસ્ટ ગુરુવારના રોજ 2 કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ઔરંગા નદીમાં પૂર આવતા વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તાર કાશ્મીર નગર અને બરુડિયાવાડ, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ભાગડા ખુર્દ, હનુમાન ભાગડા, લીલાપોર, વેજલપોર, બદેલી, દેસાઈ પાટી અને નાનકવાડા ગામના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશ પટેલે શહેરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ હાલની પરિસ્થિતિનો તાગ મેળવી સમીક્ષા કરી હતી। મંત્રીશ્રીએ નીચાણવાળા વિસ્તારોની પૂર સમયે પરિસ્થિતિની માહિતી મેળવી વહીવટી તંત્રની સફાઈ અને આરોગ્ય કામગીરીઓ અંગે જાણકારી મેળવી હતી। સમગ્ર ગુજરાતની અંદર જે છેલ્લા આપણે 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે એમાં પણ આપણે વલસાડ જિલ્લાની અંદર જોઈએ અને ખાસ કરીને આજે અમે જે વિસ્તારની અંદર મુલાકાત આવ્યા છે એ ઔરંગા નદીની અંદર ધરમપુરને ઉપરથી ખૂબ પાણી આવવાથી જે નજીકના વિસ્તારો છે એમાં ધોવાણ થઈ ગયું છે અને તાત્કાલિક એને કરવા માટે બી અમારા વિભાગને સૂચના આપી છે। સાથે સાથે કાયમના નિકાલ માટે પણ અમે એની યોજના બનાવી છે। એને પણ પુણે ઇન્સ્ટિટ્યૂટમાં IITમાં એને ડિઝાઇન કરવા આપી છે। અમે તાત્કાલિક કરીશું। જે તે પરિવાર હતા એને પરિવારને તાત્કાલિક એ લોકો શિફ્ટિંગ લગભગ 600 જેટલા પરિવારને શિફ્ટિંગ કર્યા હતા અને જે પણ એની ઘર વખતે નુકસાન થયું છે, જે કંઈ નુકસાન તમામ નુકસાનો કરશે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના તમામને સૂચના આપી છે કે જ્યાં જ્યાં કંઈ નુકસાન થયું, રોડ રસ્તા તૂટી ગયા છે, ત્યાં તાત્કાલિક બનાવીને એ રોડ રસ્તા રિપેરિંગ કરવા અમે પૂના IITમાં ડિઝાઇન કરવા આપી છે। જે કંઈ વલસાડ માટે ઔરંગા નદી માટે કરવું હશે અમે એમ કરીશું, કેમ કે જે રીતે અમે જોયું છે નદી પોતાનો વહેણ બદલી રહી છે એમ આવનારા દિવસોની અંદર બીજા ઘરોને નુકસાન ના થાય, બીજા ગામોનું નુકસાન એવી રીતે અમે આ કામગીરી માટે ડિઝાઇન પર ટૂંક સમયમાં અમે કામગીરી પર ચાલુ કરીશું।